નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। અમરેલીના બગસરામાં એક શાળામાં વિચિત્ર ઘટના ઘટી। 40 જેટલા વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડથી કાપા માર્યા। મુંજિયાસર પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો છે। વિડિયો ગેમના કારણે જાતે જ બ્લેડથી કાપા માર્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। મુંજિયાસર ગામના સરપંચે પોલીસમાં આ મુદ્દે રજૂઆત કરી। વાલીઓએ વિદ્યાર્થીઓને પૂછ્યું, પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો। શાળામાં જ આવી ઘટના બનતા શિક્ષણ વિભાગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે। પોલીસે હાલ આ સમગ્ર મુદ્દે તપાસ શરૂ કરી છે। વિદ્યાર્થીઓએ આખરે કેમ બ્લેડના ઘા માર્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે, પણ માનવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓએ જાતે જ આ કાપા માર્યા છે, એટલે વધુ ચિંતા થઈ રહી છે। આખરે કઈ વૃત્તિ, કઈ મનોવૃત્તિ જેને કારણે બાળકોએ આવું કર્યું? શાળામાં જ આ પ્રકારની ઘટના બની એટલે શિક્ષકો શું કરી રહ્યા હતા, કેવી રીતે બાળકો આટલે સુધી પહોંચી ગયા, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। હાલ તો પોલીસને જાણકારી મળતા તમામ વિગતો ચકાસવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓએ કેમ બ્લેડના ઘા માર્યા તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। આખરે શું કારણ હતું તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। મુંજિયાસર પ્રાથમિક શાળામાં જ્યાં બનાવ બન્યો હતો, શાળામાં જ કેટલાક વિદ્યાર્થીઓ જે ઉપસ્થિત હતા અને તેમણે પોતાના હાથ પર જ કાપા માર્યા બ્લેડથી। આ જે એક પ્રવૃત્તિ છે તેને જોવા જઈએ તો સાયકોલોજીમાં તેને સુસાઇડલ એક માનવામાં આવે છે, પરંતુ અહીં બાળકોએ શા માટે આ પ્રકારનું વર્તન કર્યું તેને લઈને બસ મોટા સવાલિયા ચિહ્નો ઊભા થયા છે। અમરેલી જિલ્લાના બગસરા ખાતે મોટા મુંજિયાસર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બ્લેડ મારવાની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ પણ અહીંયા પહોંચી ચૂકી છે। આપ જોઈ શકો છો કે આ મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળા છે। હાલમાં વિદ્યાર્થીઓ છે તે પોલીસની ગાડી આવતા વિદ્યાર્થીઓ છે તો તમામ ભાગી ચૂક્યા છે। હાલમાં લોકોના ટોળા પણ અહીંયા જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અહીંના સ્થાનિક ગ્રામીણ લોકો છે તે પણ અહીંયા ઉભા છે। આપણે સ્થાનિક ઉપસરપંચ છે તેમની જોડે વાત કરવા પ્રયત્ન કરીશું। વડીલ, તમે ગામના ઉપસરપંચ છો, આ ઘટના આખી શું હતી બ્લેડ વાળી? ઘટના તો હકીકત એવી છે કે છોકરા 7-8 દિવસે એકબીજાને બ્લેડો મારતા હતા, ખ્યાલ નહોતો, પણ વાલીઓને ખ્યાલ આવ્યો પછી વાલીઓ એકબીજાને પૂછપરછ કરી કે તારા છોકરાને બ્લેડ મારેલી, એવી રીતે ખ્યાલ આવ્યો। ત્યાર પછી શિક્ષકોએ વાલી મીટિંગ બોલાવી અને એની પાસે બધા લખાણ પણ લેતા હતા કે નિશાળની અંદર વિદ્યાર્થીઓને અમારી કોઈ જવાબદારી નથી, કાંઈ પણ બને। અમુક વાલીઓએ ન કરી છે। ત્યાર પછી શિક્ષકોએ કઈ હરખો જવાબ ન આપતા અમને ગ્રામ પંચાયતના વાલીઓએ રજૂઆત કરી અને એને પીઆઈ સાહેબને રજૂઆત કરી છે। તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને વાલીઓએ રજૂઆત કરી, અમે પણ કરી। અમારી પાસે રજૂઆત આવી, અમારી ફરજ છે કે ગ્રામ પંચાયતને રજૂઆત આવેલી અમારા ઉપર કરવાની હોય, એટલે અમે પણ રજૂઆત કરી કે આ હકીકત તપાસ કરવામાં આવે અને જે કઈ બનાવ છે એનું તથ્ય દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ। જે કઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલા લેવા જોઈએ, એની પર કાર્યવાહી થાય। મોબાઈલમાં જે બ્લેડો મારવાની ઘટના છે, આ ઘટના કઈ રીતે આખી? એકબીજાના છોકરાઓનું એવું કેવું છે શિક્ષકોને કે એકબીજા છોકરા પોતાની રીતે મારેલી છે, પણ હકીકત તો તમે તમારા હાથે તમે પિન મારો તો મારી શકો છો? ન થાય શકે, તો વિદ્યાર્થી કઈ રીતે કરી શકે? એટલે આ એક મોટો તપાસનો વિષય છે। એમાં હકીકત તો પીઆઈ સાહેબ આવ્યા છે, તો તપાસ કઈ રીતે કરે છે એની માટે આગળનું પગલું જોઈએ છે આપણે। કેટલા વિદ્યાર્થીઓને આ બ્લેડ લાગી છે? 25-30 તો પાકાથી વધારે આંકડો હોઈ શકે છે। અને કેટલાથી કેટલા ધોરણની શાળા છે? 5 થી ધોરણ તો 1 થી 8 ની છે, પણ આ બનાવ જે બન્યો છે 5 થી 8 ના ધોરણમાં વિદ્યાર્થીઓમાં બનેલો છે। અત્યારે વિદ્યાર્થીઓ નથી, એનું કારણ હજી સ્કૂલ 11 વાગ્યા ખુલે, અત્યારે હજી ટાઈમ પૂરો નથી થયો। આગળ 11 વાગશે એટલે બધા વિદ્યાર્થી આવશે અને ત્યાર પછી આપણે સાહેબને કહીએ હાજરી પૂરો, કેટલા વિદ્યાર્થી નથી આવ્યા ખ્યાલ આવશે। બ્લેડ વાગેલા અમુક વિદ્યાર્થી ન પણ આવ્યા હોય। આમાં તો સીસીટીવી પણ છે। હા, તો સીસીટીવી છે, પણ એ તો હવે સાહેબને પૂછવાનું સીસીટીવી રેકોર્ડ બતાવો એટલે ખ્યાલ આવશે। બાકી તો અમે તો અંદર જો સ્કૂલમાં જઈએ ને તો ખોટી ફરિયાદો કરે છે આચાર્ય કે અમને સરપંચ કે ઉપસરપંચ ધમકી મારવા આવે, એવી ઉપર ફરિયાદો કરે છે। એટલે અમે તો સ્કૂલમાં અમે પંચાયત એમાં રસ લેવા માંગતી જ નથી અને અમે આમાં ફરિયાદ નથી કરી। ફરિયાદ કરનાર વાલી છે, પણ અમને રજૂઆત કરી એટલે અમારી ફરજ બને છે ગામના રૂલે કે અમારે ઉપર રજૂઆત કરવી પડે। વિડીયો ગેમની અસરને કારણે આ બધી ઘટના ઘટી હોય એવું લાગે? એ તો તપાસનો વિષય છે કે વિડીયો ગેમ હોઈ શકે, કોઈ એક છોકરાને કોઈ એવું થઈ ગયું હોય ને એ બધાને પણ મારી હોય, એવું પણ બની શકે। એટલે એ તો એક આખો તપાસનો વિષય છે। હાલમાં એના સ્થાનિક જે સરપંચ છે તે એવું જણાવી રહ્યા છે કે હાલમાં જે ઘટના ઘટી છે તે આખી ઘટના શું છે તે તપાસનો વિષય છે, કેમ કે 11 વાગે શાળા શરૂ થાય ત્યારે સમગ્ર પ્રકરણ છે તે બહાર આવશે। હાલમાં પોલીસ પણ અહીંયા પહોંચી ચૂકી છે અને આખા પ્રકરણમાં મોબાઈલનું વળગણ છે કે અન્ય કોઈ કારણ તે અંગે પોલીસે તપાસનો દોર પણ અત્યારે શરૂ કરી દીધો છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।
અમરેલીની આ ઘટના અંગે પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું. વાલીઓ માટે આ ઘટના એ લાલબત્તી સમાન કિસ્સો તેમણે ગણાવ્યો છે. બાળકો કઈ ગેમ રમે છે તેનું વાલીઓએ ધ્યાન રાખવું. 8 દિવસ પહેલાનો આ બનાવ છે. શિક્ષણ વિભાગની ટીમ આ અંગે તપાસ કરી રહી છે તેવી વાત પ્રફુલ્લ પાનસેરિયાએ કરી. બાળકો સામસામે ચેલેન્જ આપતા હોય છે. આજે સાંજ સુધી મને રિપોર્ટ મળશે તે મુજબ કાર્યવાહી કરીશું તેવી પ્રતિબદ્ધતા પ્રફુલ્લ પાનસેરિયાએ બતાવી. સાથે મળીને આ બાબતનું નિવારણ લાવવાની તેમણે વાત કરી છે. આ કેસ પર કેસ સ્ટડી પણ કરવામાં આવશે. અમરેલીની આ ઘટના સામે આવી છે મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાની અંદર. ત્યારે આજે આ મીડિયા દ્વારા મને જાણવા મળ્યું હતું. મેં જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે સામે ચેલેન્જ આપે, ગેમમાં જેમ ચેલેન્જ આપે, કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કૂદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડનું પેલું હોય હારી જાય તો સામે મારે પોતાના રીતે. આમાં કોઈ હુમલો થયો છે, બહારના લોકો એમને મારે, પોતે સામે ચેલેન્જથી. પણ વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય, આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે. ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 4 મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ. ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ, આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો, તો એ શું કહેવાય, એક હિંસાત્મક બાત છે. જેટલી ગેમ જે જોવો એમાં ગન હોય, તલવારો હોય, વગેરે વગેરે સામે સામે મારતા આગળ જવું, આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે. ત્યારે એની તપાસ થઈ ચૂકી. 8 દિવસ પહેલાંનો આ પ્રાથમિક શાળાનો બનાવ છે. મને પ્રાથમિક બેઝ પર મળ્યું 40 બાળકો નથી પણ 10 થી 12 બાળકો છે. છતાં મેં તમામ રિપોર્ટ આજ સાંજ સુધીમાં ફરી વખત ત્યાં જઈ મને મંગાવવાનો સૂચના આપી છે. પરંતુ આજે સોશિયલ મીડિયા અને વિકૃત ગેમ, વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે, લે છે, તો એના ઉપર બધાએ સાથે મળીને કંટ્રોલ કરવાની અત્યારે જરૂર છે. આ એક નાના બનાવો છે. આત્મહત્યા કરવી, ધાબાઓ પરથી કૂદી જવું, પંખે લટકી અને ચેલેન્જ આપી, આવા અનેક દુનિયાની અંદર, ભારતમાં નહીં દુનિયાની અંદર બાળકના માનસિકતા પર આવી અસર થઈ છે. ત્યારે આપણે સૌ મીડિયા પણ સરસ રીતે એમનું પોઝિટિવ વાત મૂકીને લોકો સુધી જાગૃત, અને આ વાતે પણ આજે મને ઘણી બધી બાબતો, નેગેટિવ બાબતોની જાણ કે આવી નુકસાનની જાણ મને મીડિયાઓએ જ કરી છે. એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને આજે સાંજ સુધીમાં મૂળ એનું શું હતું, કઈ રીતનું હતું, એટલા માટે સજા કે પેલું કે વાંક એ જવા દઈએ આપણે, પરંતુ આ એક સ્ટડી કેસ કરીશું. બીજી શાળામાં આવું ન બને એ હેતુસર અમે પ્રયાસ કરીશું. સર, પ્રશ્ન એ છે કે પ્રાથમિક શાળાના બાળકો પાસે સ્કૂલની અંદર મોબાઈલ આવ્યા કેવી રીતે? એ જ કહું છું, એની ગાઈડલાઇન્સ અને એની આખી SOP અમે બનાવી રહ્યા માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન છે. અને અમે એ પ્રમાણનું હવે કંઈક ક્ષતિ હશે તો ચોક્કસ પ્રકારે અમે નિયમો લાવીશું. એક વાત એવી પણ આવી છે કે શિક્ષકોના ધ્યાનમાં આવ્યું એટલે શિક્ષકોએ બાળકોને ધમકાવ્યા કે ઘરે વાત ન કરો. TPO ત્યાં ગયા, વાલીઓને બોલાવ્યા. એ રિપોર્ટ્સ હું સાંજ સુધીમાં મીડિયા સામે શેર કરીશ. જિલ્લા શિક્ષણાધિકારીનું કહેવું છે કે આ સામાન્ય ઘટના છે અને ગ્રામીણોનું કહેવું છે કે સ્કૂલે આ ઘટના દબાઈ રાખી, એમને નહોતું કીધું. આ સામાન્ય ઘટના એક નાનો સરકો છે. સામાન્યમાંથી બહુ મોટી ઘટના બની શકે. સામાન્ય એક ઉદ્ભવ વિકૃતતાનો સામાન્યમાં, હું સામાન્ય નથી ગણતો, પરંતુ એમને આપણે બીજી સ્કૂલમાં કે બીજા વિદ્યાર્થીઓ આવું ન કરે એ દિશામાં આપણે જઈશું. આ કેસને સ્ટડી કરીશું. એ સ્ટડી કર્યા પછી આપણે બીજી સ્કૂલને ગાઈડલાઇન્સ આપીશું. છેલ્લો સવાલ એ છે કે ઉપસરપંચ એવું કહી રહ્યા છે કે ગઈકાલે અમે અરજી આપી ત્યારે જ મામલો શાંત પાયો, ત્યાં સુધી શિક્ષકોએ, શાળાના જે સંચાલકો, શાળાના ની અંદર અમારા તાલુકાના મુખ્ય શિક્ષણ અધિકારી ત્યાં ગયા હતા, એમને મિટિંગ કરી હતી અને વાલીઓને બોલાવીને શિક્ષકોએ બાળકને ઠપકો એટલા માટે ને એવો નહીં કંઈક બીજું કરે ડરતા હતા,
તો એમણે વાલીઓને આ રીતની વાત કરી. વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. પ્રફુલ્લ પાનસેરિયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ જે કેસ છે તેની સ્ટડી કરવામાં આવશે અને ત્યારબાદ એવી એક ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે કે આવી ઘટના ફરી બીજી વાર ન બને. વિદ્યાર્થીઓને કેવી રીતે સમજાવવા, તેમની માનસિકતા જે વિકસી રહી છે તેમાં વિકૃતિ ન પ્રવેશે તે માટે કયા પ્રકારે ગાઈડલાઇન્સ જાહેર કરવી તેને માટે અભ્યાસ કરવામાં આવશે. આ જે કેસ છે અહીં બાળકોએ વિડીયો ગેમના રવાડે ચડીને જે પ્રકારે વર્તન કર્યું છે અને એકબીજા પર બ્લેડના કાપા માર્યા છે હાથ અને પગ પર, તેને લઈને એક રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે. આજે સાંજ સુધીમાં રિપોર્ટ તેમને મળશે અને ત્યારબાદ આ આખી ઘટનાને લઈને આગળ શું કરવું તેને લઈને પણ જવાબદારી લેવામાં આવશે. ખાસ તો એ મોટી વાત છે કારણ કે શાળામાં જે આ ઘટના બની 8 દિવસ પહેલાની આ ઘટના છે જ્યાં બાળકોએ જે બ્લેડ છે એકબીજા પર મારી હતી અને બ્લેડથી જે માર્યો, પરંતુ પ્રફુલ્લ પાનસેરિયા સ્પષ્ટ કહી રહ્યા છે કે આ કોઈ હુમલો ન હતો. વિડીયો ગેમમાં જે રીતે ટાસ્ક આપવામાં આવે છે એ ટાસ્કના આધારે જ આ બાળકોએ એકબીજા પર બ્લેડથી પ્રહાર કર્યા. અહીં કેટલીય ચર્ચાઓ ચાલી રહી છે, અટકળો ચાલી રહી છે કારણ કે સોશિયલ મીડિયા અને વિડીયો ગેમના રવાડે ચડેલા 40 જેટલા વિદ્યાર્થીઓએ પોતે જ એકબીજાને જે બ્લેડથી કાપા માર્યા. આ વિડીયો ગેમ કઈ, માતા પિતાએ પણ કેટલી ધ્યાન રાખવાની વાત છે અહીં સ્પષ્ટ થઈ ગયું છે. વિડીયો ગેમના કારણે જ બાળકોએ એકબીજા પર બ્લેડના ઘા માર્યા હતા. અહીં કોઈ મોટી ઘટના નથી થઈ, પરંતુ આ એક એવી લાલ બત્તી છે કે જે આવનારા દિવસોમાં બાળકોનું જે માનસ વિકૃત થઈ રહ્યું છે તે દર્શાવી રહ્યું છે. વાલીઓએ પણ આ અંગે એટલું જ ધ્યાન આપવું પડશે, શાળાના સંચાલક અને શિક્ષકોએ પણ એટલું જ ધ્યાન આપવું પડશે. સ્પષ્ટ છે જે ઘટના ઘટી છે એ એક ચિંતાજનક બાબત છે, ગંભીર બાબત છે. કેટલીક એ પણ જાણકારી મળી છે કે જે વિડીયો ગેમ રમવામાં આવી રહી હતી, આ વિડીયો ગેમમાં આ ટાસ્ક આપવામાં આવતા હતા અને તે ટાસ્કને પૂરા કરવા માટે આ પ્રકારના પ્રહાર કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ કેમ બ્લેડના ઘા માર્યા તે અંગે તપાસ તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યા અને એટલા માટે જ કેટલાક ક્યાસ આવા લગાવવામાં આવી રહ્યા છે કે વિડીયો ગેમમાં આવેલા ટાસ્કને કારણે આ પ્રકારે વિદ્યાર્થીઓએ એકબીજા પર બ્લેડથી ઘા કર્યા છે. 40 જેટલા વિદ્યાર્થીઓ હોવાની પ્રાથમિક જાણકારી હતી, પરંતુ પ્રફુલ્લ પાનસેરિયાજી જેમણે સ્પષ્ટ કર્યું છે કે લગભગ 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓ છે અને 8 દિવસ પહેલાની આ ઘટના છે. અમારી સાથે ડોક્ટર ધારા જોશી જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. ડોક્ટર ધારા, આ જે ઘટના બની છે એક રીતે જોવા જઈએ તો આપણા સૌ માટે ચોંકાવનારી અને એક રેડ એલર્ટ જેવી ઘટના છે કારણ કે જ્યારે બાળકો, તે પણ 5 થી 8 ધોરણમાં ભણી રહેલા બાળકો આ પ્રકારે એકબીજા પર જ બ્લેડથી હુમલો કરે છે, આ ઘટના કેટલી ગંભીર ગણી શકાય? જ્યારે આજે સવારે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ન્યૂઝપેપરના માધ્યમથી આ ઘટના વિશે જાણવા મળ્યું ત્યારે જ મગજમાં એક વિચાર આવ્યો હતો કે અત્યાર સુધી તો 1 કે 2 બાળક કોઈની વાતમાં આવી અને કોઈ કાર્ય કરતા હતા, પણ અહીંયા તો 40 બાળકોએ એક સાથે આ પ્રકારનું કામ કરેલું છે, જે માત્ર ને માત્ર એ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, આચાર્ય કે વાલીઓ માટે નહીં પણ સમગ્ર સમાજ માટે એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ખાસ કરીને જે ચાઇલ્ડ ઈગો છે એ ચાઇલ્ડ ઈગોના કારણે કે આ પ્રકારનું કામ એ થયેલું હોય એવું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ખાસ કરીને અલગ અલગ પ્રકારની જે ગેમ્સ આવે છે એ ગેમ્સનું ઘેલું બાળકને કઈ હદ સુધી લઈ જાય અને એના કારણે સમાજે શું ભોગવવું પડે એ આજે આ લાલ બત્તી સમાન કિસ્સો એ સવારે આપણી નજર સમક્ષ આવ્યો અને જે ખરેખર સમાજે વિચારવા માટેની બાબત છે. અહીં બાળકોની મનોવૃત્તિને કેવી રીતે જોઈ રહ્યા છો આપ? કારણ કે કોઈ પણ બાળક આ રીતે જ્યારે બ્લેડથી મારે છે, એકાદ કાપો પણ મારશે તો લોહી નીકળશે. બાળકમાં એક આ જે કાર્ય છે તેને લઈને એવી કોઈ ઉત્સાહ ના હોય, તેમ છતાં આટલા કાપા મારવામાં આવ્યા, એકબીજાને માર્યા, તો અહીં તેમની મનોવૃત્તિ શું લાગી રહી છે? અહીંયા જે મેં પહેલા વાત કરી એમ કે બાળકનો જે ખોટો અહમ છે કે ઘણી વખત આપણે બાળકને એવી ચેલેન્જ આપતા હોઈએ છીએ કે તારાથી તો આ વસ્તુ થઈ જ ના શકે. આ વાક્યને બાળક કઈ રીતે સ્વીકારે છે કે મારાથી કેમ આ બાબત ન થઈ શકે, મારાથી કેમ આ કામ ન થઈ શકે, અને એના કારણે પણ આવું કૃત્ય થયેલું હોય એવું જોવા મળે છે. બીજું કે બાળકે અનુકરણથી શીખતું હોય છે. હવે બાળકે આવા બધા પ્રકારની ગેમ્સ ક્યાંક જોયેલી હોય, આવા બધા પ્રકારના ટાસ્ક ક્યાંક જોયેલા હોય
કે જેમાં ચેલેન્જ આપવામાં આવે ને ચેલેન્જ પૂરી કરવામાં આવે તો બાળકને કોઈ પણ પ્રકારનું રિવોર્ડ એટલે કે વળતર મળતું હોય છે. તો માત્ર 10 રૂપિયાના વળતર ખાતર આ કામ એ થયેલું જોવા મળે છે. એટલે વળતરની અપેક્ષાએ સાથે સાથે ચેલેન્જ કરવામાં આવેલી હોય અને ચેલેન્જ જો ન પૂરી થાય તો લોકો ક્યાંક ને ક્યાંક એના ઉપર હસે, લોકો ક્યાંક ને ક્યાંક એને એવી વાત કરે અરે તારાથી તો આટલું પણ ન થઈ શક્યું, એના કારણે પણ બાળકે આવું ખોટું કામ કરેલું હોય અને પોતાની જાતને નુકસાન પહોંચાડેલું હોય એવું અત્યારે લાગી રહ્યું છે. તો અહીં આપને શું લાગે છે, કારણ કે બાળક હોય તો એ શાળામાં જ્યારે બાળક હોય શિક્ષકોનો એટલો પ્રભાવ હોય, આચાર્યનો હોય, એટલું જ નહીં માતા પિતા એટલે કે વાલીઓ પણ એટલું જ ધ્યાન રાખતા હોય છે એમની માનસિકતાને જે સુયોગ્ય દિશા તરફ વાળવા માટે. પરંતુ જો આપે જે રીતે કહ્યું કે તારાથી આટલું પણ નથી થતું એમ કરીને જે હાંસીનો ડર છે ને એમાં આવી ક્રિયા તે કરી બેસે છે, તો કોનો વાંક ગણવો અહીં? દરેક ઉંમરની પોતાની એક ગમા હોય છે, પોતાના અણગમા હોય છે. આ ઉંમર એવી હોય છે કે જ્યારે પિયર પ્રેશર એટલે કે મિત્ર વર્તુળનું પ્રેશર એ સૌથી વધારે હોય છે. આ ઉંમરમાં બાળકોને એવું હોય છે કે મારા મમ્મી પપ્પાને કશી જ ખબર નથી પડતી, શિક્ષકો તો અમને ખીજાય છે, સૌથી વધારે ખબર કોને પડે છે તો કે અમારા જેવા જે મિત્રો છે એને. એટલે પિયર પ્રેશર આ એજની અંદર એટલું હાવી થઈ જતું હોય છે કે બાળક એ સાચા ખોટાની ભાન પણ ભૂલી જતું હોય છે. એટલે સાયકોલોજીની અંદર જે મિત્ર વર્તુળની અસર તરીકે ઓળખાવામાં આવે છે, આ કામ એ મિત્ર વર્તુળની ઇફેક્ટના કારણે પણ થયેલું હોય કે જેની પાસે માતા પિતાનો લાડ, પ્રેમ, શિક્ષકોનો પ્રેમ, શિક્ષકોનું શિક્ષણ પણ ઘણી બધી વખત અસરકારક નથી રહેતું હોતું. તો અહીં પણ શું કરી શકાય જો આ અત્યારનો સમય અત્યારનો એ સ્ટેજ છે કે જ્યાં આ બધી વસ્તુઓ એટલી મેટર નથી કરતી, માત્ર મિત્ર વર્તુળ મેટર કરે છે, તો કોઈક તો એવો ઉપાય હશે, કારણ કે આ તો કંઈ દર વખતે નથી થતું. આપણે આપણી જે જૂની પેઢીઓ છે એમાં પણ જોયું છે, બાળકો શાળાએ જતા હતા અને ત્યાં ભણતા હતા, ભણતરથી ઘડતર થતું હતું. પણ હવેના બાળકોમાં ભણતરથી ઘડતર નથી થઈ રહ્યું, પરંતુ ભણતરનું એક અલગ પ્રેશર છે અને એની જે મનોવૃત્તિ છે એ એની દિશા બદલાઈ રહી છે. ભણતરથી ઘડતર નથી થતું એના કરતાં પહેલાંની જે રમતો હતી એ શેરી રમતો હતી, મિત્ર વર્તુળો હતા, એ બહાર રહી અને બધાની સાથે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરતા હતા. હવે બાળકને સમય પસાર કરવા માટેનું એક માધ્યમ મળી ગયું છે અને એ છે મોબાઈલ. એ મોબાઈલની અંદર આવતા અલગ અલગ પ્રકારના વિડીયોઝ, અલગ અલગ પ્રકારના ન્યૂઝ, અલગ અલગ પ્રકારની રીલ્સ, એના કારણે પણ બાળ માનસ જે છે એના ઉપર ઇફેક્ટ થતી હોય છે. બાળકનું મગજ એ કોરી પાટી જેવું છે, તમે એના ઉપર જે લખો છો એક વખત કંડારાઈ જતું હોય છે. બીજું કે બાળકની પાસે જ્યારે એવા મિત્રો નથી હોતા કે જેને સાચી દિશાએ લઈ જાય, યોગ્ય દિશાએ લઈ જાય, ત્યારે પણ આ સમસ્યાઓ ઊભી થતી હોય છે. પહેલાના સમયમાં શેરી રમતો ઘણી હતી, શાળા રમતો ઘણી હતી. આજે શેરી રમતોનું સ્થાન એ મોબાઈલ અને ઘરે લઈ લીધું છે અને એના કારણે પણ આવી સમસ્યાઓ વધી છે. મેદસ્વીતા વધી છે, સ્થૂળતા વધી છે, બાળકની અંદર આક્રમકતા વધી છે અને એના પરિણામે આ ક્યાંક ને ક્યાંક આખા સમાજને લાલબત્તી સમાન કિસ્સો એ જોવા મળેલો છે. અહીં જો સૌથી મોટો કોઈ કલ્પ્રિટ ગણવો તો એ મોબાઈલ અને સોશિયલ મીડિયા એવું જ કહી શકાય, કારણ કે આપણે ભલે એવું કહીએ કે ગૂગલ પર બધું જ્ઞાન મળી જાય છે, પરંતુ ગૂગલની સાથે જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ એક રીતે જોવા જઈએ તો બે ધારી તલવાર થઈ. અત્યારે બે પ્રકારના ઇન્ટેલિજન્સ સૌથી વધારે ચાલે છે. એક તો AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજું હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે માનવીય બુદ્ધિ. આપણે ન ભૂલવું જોઈએ કે આર્ટિફિશિયલ બુદ્ધિને બનાવનાર એ માનવીય બુદ્ધિ જ છે, તો માનવીની બુદ્ધિ એ AI કરતાં ઘણી બધી ચડિયાતી હોય છે. પણ માણસ એ પોતે પોતાની બુદ્ધિને સાઈડ પર મૂકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર વધારે પડતો વિશ્વાસ મૂકી રહ્યો છે અને ત્યારે આ સમસ્યા ઊભી થાય છે. એટલે આપના માધ્યમ દ્વારા, દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, દરેક ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા એ જ કહેવાનું મન થાય કે હવે એ સમય આવી ગયો છે કે માતા પિતાએ બાળકોનું એ હદે પણ ધ્યાન રાખવું પડશે કે બાળક એના મોબાઈલમાં શું જોવે છે. માતા પિતા પોતે વ્યસ્ત હોય ત્યારે બાળકને મોબાઈલ ન આપવાની જગ્યાએ એને એવી રમતો કે જેનાથી એનો સર્વાંગી વિકાસ થાય, એનું વ્યક્તિત્વ ડેવલપ થાય, માનસિક વિકાસ, શારીરિક વિકાસ, સામાજિક વિકાસ અને ખાસ કરીને એનો વ્યક્તિગત વિકાસ એવો થાય કે જે આવું કૃત્ય કરવા તરફ એને ન પ્રેરે. અહીં આપણે મોબાઈલની જ્યારે વાત કરી રહ્યા છે, સોશિયલ મીડિયા ઠીક છે, પરંતુ જ્યારે મોબાઈલ આ ડિવાઇસ જે હાથમાં આવી ગયું છે જાણે દુનિયા મુઠ્ઠીમાં હોય તેવી અનુભૂતિ કરાવે છે. જ્યારે શાળાની વાત કરીએ, અભ્યાસની વાત કરીએ તો પણ મોબાઈલ જરૂરી છે, પરંતુ એ જ મોબાઈલ જ્યારે ખાલી સમય છે તો વિનાશ વેરે છે એવું લાગે છે. તો અહીં માતા પિતાએ કેવી રીતે ધ્યાન રાખવું, વિડીયો શું જુએ છે, શું કન્ટેન્ટ જુએ છે, તેના પર કેવી રીતે ફોકસ કરી શકે, કેવી રીતે બાળકને વાળી શકે?
મોબાઈલની અંદર ઘણી બધી એવી એપ્લિકેશનો કે સિસ્ટમ આવતી હોય છે કે જેમાં પેરેન્ટલ લોક હોય છે. માતા પિતા ઈચ્છે એ બાબતોને લોક કરીને રાખી શકતા હોય છે અને જેની જાણ એ બાળકને ન પણ હોય. બીજું કે શાળાઓની અંદર માન્યું કે શિક્ષણ એ ઘણી બધી વખત મોબાઈલ દ્વારા મળતું હોય છે, પણ આ પહેલાં પણ શિક્ષણ એ આપણને મોબાઈલ વગર મળતું જ હતું. કોરોના પહેલાં મોબાઈલ વગર આપણે બધા ભણતા જ હતા, આપણા બાળકો પણ ભણતા હતા. તો અત્યારે મોબાઈલનો ઉપયોગ એ માત્ર ને માત્ર જો ભણતર પૂરતો થાય છે તો એમાં કોઈ સમસ્યા નથી, પણ એનો જ્યારે ગેરઉપયોગ થાય છે, કારણ કે કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે, એની એક સારી અસર હોય છે તો નરસી અસર હોય છે. મોબાઈલની સારી અસર એ સમાજના ઉદ્ધાર માટે ઘણી જરૂરી છે, લોકોને એકબીજા સાથે જોડીને રાખે છે, પણ એની નરસી અસર, એનો ખરાબ ઉપયોગ, એનો શું થાય છે આપણે આ 40 બાળકોના કેસમાં જોઈ શક્યા છીએ. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને આ જે મામલો છે અને તેની પાછળ જે કારણો છે તેના પર પ્રકાશ આપવા બદલ. અહીં અમરેલીની આ બગસરાની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા અને એની સાથે એ સવાલ પણ ઊભો કરી દીધો છે કે શું આજના બાળકો, જે ભૂલકાઓ આવતીકાલનું ભવિષ્ય બનવાના છે, તેઓ સાચી દિશામાં જઈ રહ્યા છે, તેમને સાચું ભણતર મળી રહ્યું છે? આખરે કેવી રીતે તેમને આ સોશિયલ મીડિયા અને ડિજિટલાઇઝેશનના દાનવથી બચાવી શકાય? એક રીતે જોવા જઈએ તો આ સોશિયલ મીડિયા અને ડિજિટલાઇઝેશન આશીર્વાદ છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ અને તેનો ખોટો ઉપયોગ પણ એક રીતે ચિંતા પ્રેરે છે. વાલીઓએ વિદ્યાર્થીઓને જ્યારે આ મોબાઈલ આપ્યા, આ મોબાઈલ થકી જ વિડીયો ગેમ અને વિડીયો ગેમ થકી આ બ્લેડ મારવાની ઘટના, એક રીતે આખો જે સિલસિલો છે એની પાછળ આ મોબાઈલ કારણભૂત. પોલીસે હાલ તો આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ ચોંકાવનારી વાત અને કેટલાય જે ચર્ચાઓ અત્યારે ચાલી છે, કારણ કે જે વિડીયો ગેમને કારણે આ બાળકોએ એકબીજાને બ્લેડથી ઘા માર્યા હતા, એક એવો પણ તર્ક છે કે વિડીયો ગેમમાં ટાસ્ક આપવામાં આવ્યો હતો અને ઘા મારવા પર 10 રૂપિયા આપવામાં આવશે તેવું વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી. અમારી સાથે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયા છે. ધર્મેશ, આ ઘટના ખરેખર એક રીતે આંખ ઉઘાડનારી ઘટના પણ છે. સૌ કોઈએ ચેતી જવું પડશે, એ સ્પષ્ટ સંદેશ છે. અમિતા, માત્ર બગસરા કે મુંજિયાસર ગામની વાત નથી, આ સમગ્ર ગુજરાત અને દેશ માટે એક દાખલારૂપ બનાવ છે કે આના માટે ચોંકી જવું બહુ જરૂરી છે. જે મોબાઈલનું વળગણ છે, અને વળગણમાં પણ તમે જુઓ કે બાળકો માત્ર પ્રાથમિક સ્કૂલમાં કે વિદ્યાર્થી કાળમાં મોબાઈલ લઈ જવાનો પ્રતિબંધ હોય, તેમ છતાં એટલું એમને ઉપર જે ગેમનું ભૂત છે એ આવ થઈ ગયું હોય, એને કારણે એક સાથે 40 વિદ્યાર્થીઓ જાણે હરીફાઈ યોજી હોય એમ બ્લેડ ઉપર, જેને કહી શકાય કે છરકા મારે, અને જે લોહી શું છે, જે રક્તદાનની એમને ખબર જ નથી, જે લોહીની ખબર નથી, એ ગેમના વળગણને કારણે જે થતું હોય. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે, પણ મહંતુ શિક્ષણ રાજ્યમંત્રીએ પણ જે વાત કરી છે, બહુ તપાસ માગી લે એવો કિસ્સો છે. અને સૌથી પહેલા અમિતા, ચોંકાવનારી વાત તો એ છે કે જો શિક્ષકોને અને વિદ્યાર્થીઓને મોબાઈલ ઉપર પ્રતિબંધ હોય તો આ મોબાઈલ શાળામાં લઈ જવામાં આવે છે, અને શાળામાં લઈ જવામાં આવે તો એને શું કામ એલાવ કરવામાં આવે છે, એમના દફતરમાં લઈ આવવામાં આવે છે? આ તપાસ કરવાનો વિષય આ છે. સૌથી મોટી જે વાત છે, ગંભીર બાબત એ છે કે ઘરે તો જે કરતા હોય, પણ નિશાળ જે 5 કલાક માટે અલગ અલગ વિદ્યાર્થી અભ્યાસ માટે આવે છે, એ ગેમના અળગણને કારણે રાત્રે તો મોબાઈલ મચડતા હોય, પણ જો અભ્યાસક્રમમાં જે સમય દરમિયાન છે અભ્યાસના, ત્યારે પણ જો આવો ગંભીર બનાવ બનતો હોય તો બહુ ચોંકાવનારો બનાવ છે. ગામના સરપંચે જાણ કરતા સમગ્ર વિગત જ્યારે બહાર આવી છે, ત્યારે મુંજિયાસરથી દાખલો બેસાડી અને શિક્ષણ વિભાગ તાત્કાલિક અસરથી મોબાઈલ જો બંધનો પ્રતિબંધ તો હશે જ કે મોબાઈલ નહીં લઈ જવાનો, પરંતુ એની સામે કડક અમલ થાય અને શિક્ષકોનો પણ મોબાઈલ બહાર રહે. જેમ આપણે સીએમ હાઉસમાં કે કોઈ અન્ય જે જેટ કેટેગરીની વ્યક્તિને મળવા જાય છે ત્યારે મોબાઈલ બહાર રહે છે, એમ મોબાઈલ બહાર રાખીને પણ આ અભ્યાસ થવો જોઈએ. શિક્ષકોનો બહાર રાખશો તો ઓટોમેટિક વિદ્યાર્થીઓ નહીં લઈ આવે. જી, અહીં સવાલ ઘણા ઉઠી રહ્યા છે, કારણ કે મોબાઈલ પર ઘણા સ્થાન પર પ્રતિબંધ હોય છે, તેમ છતાં મોબાઈલનો ઉપયોગ પણ કરવામાં આવે છે. અહીં જે બાળકોએ એક મોબાઈલના જ વિડીયો ગેમ રમીને જે પ્રકાર એકબીજા પર બ્લેડના કાપા માર્યા, સવાલ એ થાય છે ધર્મેશ કે 8 દિવસ પહેલાની ઘટના છે, શિક્ષકોએ શા માટે કેમ કંઈ ના કર્યું? વાત અમિતા એ જ છે કે ગુરુજનો, આ તો ગામના સરપંચને 7 દિવસની ઘટનાનો એણે આખો ઉજાગર કર્યો કિસ્સો, ત્યારે ગુજરાત સહિત સરકારના શિક્ષણ મંત્રી પણ ચોંકી ઉઠ્યા છે. તો શિક્ષકોની ફરજ હતી કે આજે બ્લેડ મારી, કાલે છરી મારીને અઘટિત કૃત્ય કર્યું હોત તો એક સાથે શું બનાવ બનત, કેવો કલંકિત બનાવ બનત. આ બહુ મહત્વની વાત છે. અને એથી જ સૌથી પહેલા તો શિક્ષકો જે ટીડીઓ કે જે કાંઈ હોય ખુલાસા પૂછી
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે જે હોય જેના તાબામાં આવતી હોય પહેલા તો એ ખુલાસા પૂછે કે અમરેલીથી સૌ ચોકી જજો. આ દરેક સ્કૂલ ખાનગી હોય કે સરકારી આ દરેકે અમલ કરવા જેવો વિષય છે. કારણ કે મોબાઈલનું ભૂત એવું વળગણ જે થઈ ગયું છે એ વળગણ અને ગેમ પબજીથી માંડીને તમામ ગેમમાં જે લોકો ઓતપ્રોત થઈ ગયા છે અને જે બનાવો બની રહ્યા છે એની સામે આ તપાસ થવી જોઈએ. અને શિક્ષકોએ પણ આ જાણ જો વાલીઓને કે પોતાનો ઉચ્ચ અધિકારી ન કરે તો એને પણ ચોક્કસ નોટિસ આપો, ત્યાંથી શરૂ કરો તો આ કાર્યવાહી થશે અને લોકો બીજી વાર આવું કરતા ભૂલશે. જી, આભાર આપનો જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ. અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે શિક્ષકો પણ ચૂપ રહ્યા, કારણ કે શાળા તો બીજું ઘર હોય અને માસ્તર તો માં સમાન હોય, પરંતુ અહીં શિક્ષકોએ પણ ચૂપ્પી સાધી લીધી.